તળાવ સુધી ચાલતું હોવાની માહિતી મળી છે। ત્યારે ખનીજ માફિયાઓ સાથે ખાણ ખનીજ વિભાગની મિલીભગત હોવાની પોલ મંતવ્ય ન્યૂઝે ખોલી છે, જેમાં આણંદ ખાણ ખનીજ વિભાગના અધિકારી રવિ મિસ્ત્રી અને રેતી ખનન માફિયાઓનો વહીવટદાર સંકેત પટેલની સંડોવણી હોવાની ચર્ચા થઈ રહી છે। આમ રેતી ખનનના કારણે નદીઓને ભારે નુકસાન અને જળચર પ્રાણીઓને જીવનનું જોખમ પણ થઈ શકે છે। ત્યારે ક્યારે સરકાર આવી રેતી માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। શું હજી પણ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરે તે જોવાનું રહ્યું। વડોદરામાં મહીસાગર નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડે પોઈચા કનોડા ગામે રેતી ખનન કરતા અનેક વાહનોને સીઝ કર્યા હતા, જેમાં 2 ટ્રેક્ટર, 1 હિતાચી, 1 જેસીબી, 1 ડમ્પર, 3 નાવડી સહિત 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ધવલ સરપુતે રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને સાવલી પોલીસને સાથે રાખીને રેડ પાડવામાં આવી હતી। ત્યારે વડોદરા ખાણ ખનીજ વિભાગ શું ઘોર નિંદ્રામાં છે તેવો મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે।